નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। આજે ચર્ચા કરવી છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની કે જેમાં અત્યાર સુધીમાં 260થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે। પરંતુ બે વ્યક્તિઓ એવા છે કે જેઓ ઈશ્વરનો એટલા માટે આભાર માની રહ્યા છે કે તેઓનો જીવ ચમત્કારિક રીતે બચ્યો છે। જીવનમાં થતી દરેક સારી નરસી દુર્ઘટનામાં ક્યાંક ને ક્યાંક ઈશ્વર હોવાની પ્રતીતિ આપણને થતી હોય છે અને આપણે એને ચમત્કાર પણ કહેતા હોઈએ છીએ। જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ તેમાં પણ કંઈક ચમત્કાર છે તે જોવા મળ્યો છે। હું વાત કરી રહ્યો છું જ્યારે એરપોર્ટ પરથી એર ઇન્ડિયાનું જે ફ્લાઇટ જે છે તે એક જ મિનિટની અંદર જમીન દોસ્ત થયું અને તેમાંથી એક મુસાફરે પોતાનો જીવ બચાવ્યો હોવાનું પણ સામે આવ્યું। તેમના વિડીયો પણ આપણે સોશિયલ મીડિયા અંદર જોયા હતા। આ વ્યક્તિ જે દીવનો રહેવાસી છે અને તેની હું વાત કરી રહ્યો છું। તેઓ આ ફ્લાઇટની અંદર લંડન જઈ રહ્યા હતા અને જેમનું નામ છે વિશ્વાસ કુમાર રમેશ। એવો જ એક અન્ય ચમત્કાર ભરૂચની યુવતી સાથે પણ થયો છે જેમનું નામ છે ભૂમિ ચૌહાણ। ભૂમિ ચૌહાણ આ જ ફ્લાઇટમાં લંડન જવાના હતા પરંતુ એરપોર્ટ પર મોડા પહોંચવાના કારણે ભૂમિ આ ફ્લાઇટ મિસ કરી ગયા અને તેઓ બચી ગયા। જ્યારે ભૂમિ ચૌહાણને ખબર પડી કે જે ફ્લાઇટમાં તે જવાના હતા તે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે ત્યારે તેમણે ઈશ્વરનો ચમત્કાર સમજીને આભાર પણ માન્યો હતો। હવે મીડિયા સાથેની વાતચીતમાં વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું હતું કે બધું જ મારી નજર સામે થયું। મને એ પણ વિશ્વાસ નથી આવતો કે હું કેવી રીતે જીવિત બહાર આવ્યો। એક ક્ષણ માટે મને પણ એવું લાગ્યું કે હું પણ મરી જઈશ, પરંતુ જ્યારે આંખો ખોલી ત્યારે મને ખબર પડી કે હું જીવિત છું। ત્યારે મેં સીટ બેલ્ટ ખોલીને બહાર નીકળવાની ટ્રાય કરી અને હું બહાર નીકળ્યો। મારી નજર સામે એર હોસ્ટેસ અને અન્ય મુસાફરોને મેં મોતના મુખમાં ધકેલાતા જોયા છે। આ શબ્દો છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર જીવિત વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશના। વિશ્વાસ કુમાર રમેશના આ શબ્દો અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનાની કરુણ કહાની બતાવે છે। આ શબ્દ અડગ મનના માનવીને પણ હચમચાવી નાખે છે। સાથે સાથે આ શબ્દો મોત સામે માણસ કઈ રીતે ઝઝૂમી શકે તેની હિંમત બતાવે છે। હવે ગોઝારી દુર્ઘટના પછી જે કંઈ જોવા મળે છે તેમાં ચારે કોર મૃતદેહના ઢગલા છે। કોણ કોને છાનું રાખે તેવી પરિસ્થિતિ વચ્ચે પણ જો કોઈ માણસ જીવિત બહાર આવે તો જરૂરથી કહેવું પડે કે રામ રાખે તેને કોણ ચાખે। સમગ્ર ઘટનામાં ઈશ્વરે કરામત બતાવી હોય તેમ વિશ્વાસ કુમાર રમેશ સ્વયં એક ચમત્કાર તરીકે જીવિત બહાર આવ્યા છે। વિશ્વાસ કુમારે જણાવ્યું કે પડવારમાં જ આખું ચિત્ર બદલાઈ ગયું અને નિર્દોષ હાસ્ય હૈયાફાટ રુદનમાં ફેરવાઈ ગયા। પ્લેન ક્રેશ થવાની ઘટના અંગે વિશ્વાસ કુમાર રમેશ જણાવે છે કે જ્યારે પ્લેન ટેક ઓફ થયું ત્યારબાદ માત્ર 5 થી 10 સેકન્ડમાં જ પ્લેન સ્ટક થઈ ગયું હતું તેમ લાગ્યું અને પ્લેન ગ્રીન અને વ્હાઇટ લાઇટ થઈ અને વધુ ટેક ઓફ કરવા માટે પ્લેન રેસ થવા લાગ્યું કે તુરંત જ મેડિકલ કોલેજની હોસ્ટેલની બિલ્ડિંગ પર આ વિમાન તૂટી પડ્યું। હું જ્યાંથી બહાર નીકળ્યો ત્યાં હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ હતો અને ત્યાં થોડી જગ્યા હતી અને હું ત્યાંથી જ બહાર નીકળ્યો અને મારો જીવ બચી ગયો। ખબર નહીં હું કેમ બચી ગયો, કેમ કે મારી નજર સમક્ષ અનેક લોકો આગમાં ભળતું થતા મેં જોયા છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ લોકો દેહાંત પામ્યા છે જેમાં અનેક વિદેશી નાગરિકો સાથે વિવિધ ક્ષેત્રના જાણીતા લોકો પણ સામેલ છે। પ્લેન ક્રેશ દુર્ઘટના પરથી એક પંક્તિ યાદ આવે છે કે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે। પોતાની નજર સામે આંખના પલકારામાં માણસનું જીવન હતું નહોતું થઈ જાય છે। કાં તો માણસ આક્રંદની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે અને કાં તો પછી ઈશ્વર સામે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરતો દેખાય છે। આવી જ કૃતજ્ઞતા ભરૂચની ભૂમિ ચૌહાણ પણ દર્શાવે છે। વાત કરીએ તો ભૂમિ ચૌહાણ ભરૂચના વતની છે અને છેલ્લા 2 વર્ષથી લંડન સ્થાયી થયા છે। લંડનમાં ભૂમિ ચૌહાણ અભ્યાસ કરે છે। તેઓ પણ આ જ ફ્લાઇટમાં લંડન જવાના હતા પરંતુ ટ્રાફિકમાં ફસાઈ જવાના કારણે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ મોડા પહોંચ્યા। ફ્લાઇટના સમય બપોરે 1:10 વાગ્યાનો હતો પરંતુ ભૂમિ ચૌહાણ ટ્રાફિકના કારણે હવાઈ મથક પર બપોરે 12:20 વાગે પહોંચ્યા હતા। જોકે બપોરે 12:10 વાગ્યે ચેક ઇન સહિતની પ્રોસેસ પૂર્ણ કરી લેવામાં આવી હતી તેવું એર ઇન્ડિયાના અધિકારીઓએ ભૂમિને જણાવ્યું હતું। હવે પોતાની આપવીતી જણાવતા ભૂમિ ચૌહાણ અને તેમના માતા પિતા ભાવુક થઈ ગયા હતા। પોતે 10 જ મિનિટ મોડા થયા છે, વહેલી તકે ઇમિગ્રેશન સહિતની પ્રક્રિયા પતાવી લેશે જેથી તેમને જવા દો એવું કહેનાર ભૂમિ ચૌહાણને અધિકારીઓએ કહ્યું કે તમે આ ફ્લાઇટની અંદર હવે નહીં જઈ શકો
આવું સાંભળનાર ભૂમિ ચૌહાણે પ્રથમ તો એર ઇન્ડિયાના અધિકારીઓને વિનંતી કરી, છતાં એ જઈ ન શક્યા. ભૂમિ ચૌહાણ જ્યારે એરપોર્ટથી ઘરે પરત આવવા માટે નીકળ્યા ત્યારે તેમને ખબર પડી કે તેણી જે ફ્લાઇટમાં જવાના હતા તે મિસ કરી ગયા છે. તે જ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે, જેમાં અનેક લોકો મૃત્યુ પણ પામ્યા છે. ત્યારે ભૂમિ ચૌહાણે કહ્યું કે સમાચાર સાંભળતાની સાથે જ હું સ્તબ્ધ થઈ ગઈ અને નમ્ર ભાવે એરપોર્ટ ઓથોરિટી અને ઈશ્વર સામે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ફ્લાઇટ મિસ કરનાર ભૂમિ ચૌહાણ અને જીવિત બહાર નીકળેલા વિશ્વાસ કુમાર રમેશ ઈશ્વરનો ચમત્કાર જ બચાવી શકે તેવો પુરવાર કરે છે. આખરે એટલું જ કહેવું રહ્યું કે માણસ ગમે એટલા આધુનિક બને, ગમે તેટલી પ્રવીણતા દાખવીને પ્રગતિ કરે તો પણ માનવી પામર છે. સર્વસત્તાધીશ અને સર્વશક્તિશાળી માત્ર ઈશ્વર છે. જગત નિયંતા પરમાત્મા સામે માણસનું શું ગજું તે આ ઘટના કહી જાય છે. કારણ કે આજે પણ ભૂમિ અને કુમાર રમેશ કે જેઓ આજે પણ ચમત્કારિક રીતે બચ્યા છે અને ઈશ્વરનો આભાર માની રહ્યા છે.